મિત્રો જય પોલીસ સમાજ મિત્રો, સુરતની લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત પુરાવો અમારા ધ્યાને આવ્યો છે. તો એસઆઈટી ટીમના જે અધ્યક્ષ જયવીર ગઢવી છે એને મારે ખાસ કહેવાનું કે 29 ડિસેમ્બરના રોજ જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ જ આરોપીઓ અને જયરાજા ફાર્મ હાઉસમાં જે વિડીયો ઉતાર્યો હતો એ જ વિડીયો આ બંને આરોપીઓ બધા જ આરોપીઓના કપડા એક જ હરખા છે. અને જ્યારે નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો કરતા હતા ત્યારે એક આરોપી અન્ય સહ આરોપીને પોતાના વિડીયો મારફતે અને આ સમગ્ર ઘટના એ વિડીયો કોલથી બતાવતા હતા. તો એ વિડીયો પણ એમાં દેખાય છે, ચોખ્ખું અમને લાગે છે. તમે આ વિડીયોને તમે ઝૂમ કરો, તેને સ્લો મોશનમાં જોવો તો તમને ચોક્કસપણે આમાં દેખાઈ આવશે. જો એક ધારાશાસ્ત્રીને જો વિડીયો મારફતે પુરાવા મળી આવતા હોય તો આઈપીએસ કક્ષાના અધિકારીને આ વિડીયોમાં જ સવાલનો જવાબ છુપાયેલો છે, તો આમને કેમ નથી મળી આવતા? આ પણ એક શંકા ઉપજાવે છે. અને શું આમાં આરોપી છે એને સવલતો આપવામાં આવે છે? તો સરકાર જે છે એ કોનાથી ડરે છે, કોનાથી એટલી બીક રાખે છે? શું આ આરોપીઓ છે એટલો બધો વર્ગ છે? શું આ પૈસાદાર છે એટલે? શું અમની ઓળખાણ છે એટલે? નહીં, આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ. મિત્રો, હું તમને વિડીયો બતાવું છું, તમે ખાસ ધ્યાનથી જુઓ. તો આ તમે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો ને, તમે જોયો ને, હવે તમને શું લાગે છે? તો આ તમે કોમેન્ટ કરો, શેર કરો, જેથી કરીને તપાસ કરનાર અધિકારીને પણ ખબર પડે, ગૃહમંત્રીને પણ ખબર પડે કે આપણે આમાં કઈ જગ્યાએ કચાશ રાખીએ છીએ ને કઈ જગ્યાએ આપણે કાયદાનું પાલન નથી કરતા, અને આમાં સત્ય બહાર આવવું જોઈએ.